ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થાના એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના મેનેજર વિનીત મસીના આયોજન હેઠળ કદવાલી, માલીપીપર, હિંગોરિયા, મોટા સોરવા ગામ અને વલા, સિમુદ્રા, વણખુટા, જેસપુર અને ધોળાકુવા ક્લસ્ટરના 3500 બાળકો અને ગામના સરપંચ સભ્યો આગેવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થાના એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના મેનેજર વિનીત મસીહાના આયોજન હેઠળ કદાવલી, માલીપીપર, હિંગોરિયા, મોટા સોરવા ગામ અને વલા, સિમુદ્રા, વણખુટા, જેસપુર અને ધોળાકુવા ક્લસ્ટરના 3500 બાળકો અને ગામના સરપંચ સભ્યો આગેવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કરવાનો હેતુ એ હતો કે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે ઝઘડા તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ગામડાના બાળકો દ્વારા પોતાના ઘર આંગણે અને વાડાની જમીનમાં વૃક્ષોનું રોપણ કરી તેમના પર્યાવરણનું મહત્વ સમજાવતા સંસ્થાના કાર્યકર જશવંતભાઈ અને વેન્સીબેને જણાવ્યું કે પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે। એમાં આપણે સર્વ શ્વાસ લઈએ છીએ, તે હવા આપણે પીએ છીએ, એ પાણી ખેતી કરીએ છીએ, તે જમીન અને વિવિધ વનસ્પતિ પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે। નિર્ણાયક આપણું પર્યાવરણ માત્ર આપણા અસ્તિત્વ માટે જ નિર્ણાયક છે। તેથી આપણે દરેક દર વર્ષે વધતા તાપમાનને કાબૂમાં રાખવા વૃક્ષો કાપવા નહીં, વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને બીજાને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા જોઈએ, કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી ફૂંકાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવા અને વધતા તાપમાનને રોકવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે। સાથે બાળકોએ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જેવા સૂત્રો દ્વારા અનેક વૃક્ષો વાવીને ગામ લોકોને જાગૃત કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ઝઘડિયા આરએફઓ દ્વારા બાળકો માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો પૂરા પાડવામાં આવ્યા હતા। તેમજ કદવાલી, ડભાલ, હિંગોરિયા, રજલવાડા, માલીપીપર ગામના સરપંચ સભ્યો દ્વારા પ્લાન્ટને નર્સરી પરથી ગામ સુધી પહોંચાડવા માટે સહયોગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સહયોગ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।